અત્યારે આપણે આવી ગયા છીએ સુરતના કામરેજ વિસ્તારમાં કે જ્યાં અવનવા આધુનિક ખેડૂત મિત્રો અવનવી ખેતી કરે છે. એમાંય ખાસ કરીને મશરૂમના આપણે ખાસ પ્લાન્ટમાં આવી ગયા છીએ કે જ્યાં ખેડૂત વૈજ્ઞાનિક ટેકનોલોજીની પદ્ધતિ મશરૂમની ખેતી કરે છે. આ મશરૂમની ખેતી કેવી રીતના કરવી એ ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર હોય છે કે એમાં કેવી પ્રકારનું ઇન્સ્ટોલેશન કરવું પડે, કેવા પ્રકારની બધી સેટઅપ વ્યવસ્થા કરવી પડે એ બધી ખબર હોય છે. પણ એમાંય ખાસ કરીને આજે આપણે એ વિશે વાતચીત કરવા જઈ રહ્યા છીએ કે મશરૂમની ખેતી તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ છીએ, પણ આવી ખેતી કરવા માટે સેટઅપ કરવામાં આવે અને એ સેટઅપમાં કેવી રીતના ઓછા ખર્ચામાં સારું એવું સેટઅપ થઈ શકે અને વધારે આપણને ફાયદો મળી શકે. કેમ કે ઘણી બધી વખત અલગ અલગ પ્રકારનું સેટઅપ કરતા હોઈએ છીએ. માની લો કે લોખંડ હોય તો એમાં કાટ લાગી જાય તો એને સફાઈ કરવી પડતી હોય છે, લોખંડને ફેરવવું પડતું હોય છે. પણ લોંગ ટર્મ સુધી કેવું સેટઅપ કરેલું હોય તો ફાયદો થાય એની વાતચીત કરવાની છે. તો હું છું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર. આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વાલા ખેડૂત મિત્રો, આપણે જે મશરૂમનો જે પ્લાન્ટ સંભાળી રહ્યા છે એની સાથે આપણે વાર્તાલાપ કરીએ. આપકા પરિચય दीजिए. मेरा नाम गणेश भाई, गणेश कामले, मैं महाराष्ट्र से हूँ. ओके, तो गणेश भाई आप कितने साल से मशरूम की खेती कर रहे हो? यहाँ पे तो 3 से 4 साल से कर रहे हैं इधर. ओके, और इंफ्रास्ट्रक्चर जो लगा हुआ है उसमें किस किस चीज़ का उपयोग किया है आपने? ये लोहा हो गया. ओके, ये पेट मॉस केबल. ओके, हाँ. तो आपने ये ट्रे बनाई है ऐसे लोहा की और उसमें ये पेट वायर लगाया है. बराबर. तो पेट वायर आपने क्यों लगाया है, उसका रीजन क्या है? क्या है, पेट वायर के ना, हाँ. पेट वायर से देखो ये बैग है ना अपना, यस, ऐसा झुकता नहीं. पेट वायर में ना सेल्फ लाइफ अच्छी है. ओके. वहाँ पे हम लोखंड लगा देंगे हाँ. तो उसको गंज पकड़ लेगा और उसकी कॉस्ट ज़्यादा है. ओके, इसलिए हम पेट मॉस वायर का है ना 3 mm का है, हाँ. उसका यूज करते हैं. ओके. अब आपका ये एक बड़ा रूम हो गया, तो उसमें आपको जो लोहा लगाना है तो कितना कॉस्टिंग आता है और पेट वायर में कितना कॉस्टिंग लोहा आता है? लगाना है तो 3.5 से 4 लाख कॉस्टिंग आएगा ओके, समथिंग. और अभी पेट मॉस वायर लगाना है तो 40,000 to 50,000 में पूरा रूम कंप्लीट हो जाएगा. ઓકે, તો ખેડૂત મિત્રો, આ ગણેશભાઈની ખૂબ સારી એવી વાત તમે સાંભળી શકો છો કે લોખંડની જો ટ્રે લગાડેલી છે ને એમાંય લોખંડની પ્લેટો લગાડવામાં આવશે તો 3 થી 3.5 લાખ રૂપિયાનો ખર્ચો ખાલી એક રૂમમાં થશે. અને આ પેટ વાયર લગાવવામાં આવશે તો માત્ર ને માત્ર 50 થી 60,000 રૂપિયામાં કમ્પ્લીટ થઈ જશે. હવે ગણેશભાઈ, હું તમને એ પૂછવા માંગીશ कि पेट वायर के हिसाब से आपको फायदा क्या रहता है? फायदा क्या है, कॉस्टिंग कम हो जाता है उसका. यस. और दूसरा फायदा? दूसरा तो है ना उसकी क्या गंज नहीं चढ़ता और फंगल्स है ना उसका इफेक्ट नहीं होता. अपना ये है ना इसमें गंज पकड़ जाता है स्टील में. हाँ, तो इसलिए हम पेट मॉस वायर यूज करते हैं. ओके. और साफ सफाई में कैसा रहता है? साफ सफाई में है ना, इसमें है ना इसकी स्टील की कभी साफ सफाई नहीं होती लोखंड यस, की. यस. तो पेट मॉस वायर में क्या है, ऐसा धूल भी सकते हैं, तुरंत साफ सफाई हो जाता है. ओके. ज़्यादा मेहनत करने की जरूरत नहीं पड़ती. તો આ ગણેશભાઈની વાત પણ તમે સાંભળી શકો છો કે ભાઈ લોખંડમાં સાફ સફાઈ કરવામાં અઘરું પડે છે અને પેટ વાયર કટાતો નથી, કાંઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી, લાંબો થતો નથી કે ગરમ થતો નથી. તો गणेश जी, और कई सारे किसानों हुए उसको ये पेट वायर यूज़ करना है, तो आपने किस कंपनी का पेट वायर यूज़ किया है? हम सूरत से परचेस किया है एग्रोसिया कंपनी का पेट मॉस वायर. ઓકે, તો વાલા ખેડૂત મિત્રો, આ એગ્રોસિયા કંપની જે છે એનું આ પેટ વાયર છે. હવે એના ડાયરેક્ટ મેનેજર પણ આપણી સાથે અંકુશભાઈ જોડાઈ ચૂકેલા છે. એની સાથે આપણે વાર્તાલાપ કરીએ જેથી કરીને આપણને વધારે માહિતી મળે. તો અંકુશભાઈ, અત્યારે તો આપણે મશરૂમના પ્લાન્ટમાં છીએ, પણ ઘણા બધા ખેડૂત મિત્રો આવી રીતના અલગ અલગ ટ્રેનો ઉપયોગ કરીને બીજા પાકોનું વાવેતર કરતા હોય છે. તો તમારો જે વાયર છે એવી કેવી કેવી જગ્યાએ ઉપયોગમાં આવે એ પણ તમે જણાવો. આ જ્યાં પણ રેક્સ બને, જે પણ નર્સરી બેડ બને, Yes. ઓર્કિડના, ફ્લાવરના, કર્ણાટકામાં બહુ બધી ફ્લોરિકલ્ચર વાળી ઇન્ડસ્ટ્રી છે, હા. જ્યાં પણ આ પ્રોબ્લેમ છે લોખંડની, રેક્સની, Yes. બધી જગ્યાએ અમારા એગ્રોસિયા પેટ વાયર બધા જ યુઝ કરી શકે. હા. અને જે પણ જીઆઈ વાયર છે બધી જગ્યા, ટામેટા હોય, કાકડી હોય, કુકુંબર હોય, જીઆઈ નું આ એગ્રોસિયા વાયર એક રિપ્લેસમેન્ટ છે જ્યાંથી તમે આ જંગથી ફ્રી થઈ જાઓ. હા, કે ભાઈ કાટ લાગતો એનાથી પણ ફ્રી થઈ જાઓ અને કોસ્ટિંગમાં પણ બહુ નીચું પડે. તો એગ્રોસિયાના માધ્યમથી જે આ પેટ વાયર લગાડવો હોય કોઈ ખેડૂતોને તો કેવી રીતના સંપર્ક કરી શકે? હા, મારો નંબર અહીંયા ખેડૂત પુત્ર ઉપર ચેનલ પર મળી જશે. જે પણ માહિતી જોઈએ તમને પેટ વાયરની, તમને અમારા આ માધ્યમથી મળી જશે. ઓકે, તો ખેડૂત મિત્રો, એવું કાંઈ નથી કે ભાઈ આ એક પ્રકારના જાહેરાત માટે તમને બતાવવામાં આવે છે, પણ પ્લાન્ટમાં કેવી રીતના પેટ વાયરનો ઉપયોગ કરેલો છે એ પણ તમને દર્શાવવામાં આવેલું છે વિડીયોમાં, કે જેથી કરીને ખેડૂત મિત્રોને કેવો ફાયદો થાય. અને એમાંય ખાસ કરીને જે ઇનોવેટિવ ફિલામેન્ટનો વિચાર છે કે ભાઈ ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવી શકે, એનો પણ વિચાર તમને દાખવવામાં આવેલો છે. એટલે આજે જ તમે વધારે માહિતી મેળવવા માટે નીચે કંપનીનો નંબર છે એમાં કોલ કરો અને જોડાતા રહો આપણા આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.